કલ્પના કરો તમારો ફોન અચાનક નો સર્વિસ બતાવવા લાગે છે, ઓટીપી આવવાનું અચાનક બંધ થાય છે અને થોડીક જ વારમાં તમારા બેંક એકાઉન્ટ્સમાંથી પૈસા પણ ગાયબ થઈ જાય છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ। હું આપની સાથે ઉર્મિલા। સ્કેમર્સ પહેલા તમારી પર્સનલ માહિતી ભેગી કરે છે અને પછી ટેલિકોમ કંપનીને ખોટી ઓળખ આપી અને તમારું સિમ કાર્ડ બંધ કરાવે છે। એ જ નંબર પર નવી સિમ એક્ટિવેટ પણ કરાવી લે છે। જેમ જ તમારો નંબર તેમના હાથમાં જાય છે, તમારા બધા ઓટીપીઝ અને આ સાથે બેંક એલર્ટ અને વેરિફિકેશન કોડ સીધા તેમના ફોનમાં જવા લાગે છે। આ પછી તેઓ બેંક એકાઉન્ટ્સ, યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ અને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પ્રવેશ પણ મેળવી શકે છે। જો અચાનક ફોનમાં નેટવર્ક બંધ થઈ જાય અથવા તો કોલ અને એસએમએસ આવવાનું બંધ થઈ જાય, બેંક તરફથી અજાણી એક્ટિવિટીઝનો મેસેજ આવે, યુપીઆઈ અથવા બેંક એપમાંથી લોગ આઉટ થઈ જાઓ તો તરત જ એક્શન લો। કેમ કે જો તમને એવું લાગે છે તો આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તમે સિમ સ્વેપ ફ્રોડ તમારી સાથે થઈ રહ્યો છે। બીજા ફોન પરથી તરત તમારી ટેલિકોમ કંપનીના કસ્ટમર કેર પર કોલ કરો અને નંબર બ્લોક પણ કરાવી શકો। તરત તમારી બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરીને નેટ બેન્કિંગ, યુપીઆઈ અને કાર્ડ ટ્રાન્ઝેક્શન્સ તાત્કાલિક ફ્રીઝ કરાવો। આ સાથે બધા મહત્વના પાસવર્ડ્સ પણ બદલી નાખો, જીમેલ, બેન્કિંગ એપ્સ, યુપીઆઈ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક વગેરે। આ સાથે નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર કોલ કરો અથવા સાયબર ક્રાઇમ પોર્ટલમાં તરત જ ફરિયાદ નોંધાવો। આ સાથે છેલ્લા ટ્રાન્ઝેક્શન પણ તમે ચેક કરી શકો। કોઈ અજાણી ટ્રાન્ઝેક્શન દેખાય તો તરત જ તમે રિપોર્ટ કરો। યાદ રાખો, સિમ કાર્ડ સ્વેપ ફ્રોડમાં સૌથી મોટું હથિયાર છે ઝડપથી એક્શન લેવું। જેટલી વહેલી ફરિયાદ એટલા વધુ પૈસા પાછા મળવાની શક્યતા। જો તમને આ રીલ ગમી હોય તો આ રીલને સેવ કરો અને પરિવાર સાથે શેર કરો, કારણ કે આ જાણકારી કોઈનું પણ બેંક બેલેન્સ અવશ્યથી બચાવી શકે છે।